નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વિરમગામ બેચરાજી હાઈવે પર અકસ્માતની એક ગમખ્વાર ઘટના સામે આવી છે। વિરમગામ તાલુકાના ઉખલોડ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ટેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। જી હા મિત્રો, આ અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકની ઓળખ ગફુરભાઈ કમાભાઈ સાંભળ તરીકે થઈ છે। મૃતક સુરેન્દ્રનગર જિલ્લાના તાંદલપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। જુવાન જોધ પુત્રના મોતના સમાચારથી તાંદલપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। હાઈવે પર અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે હટાવી વાહન વ્યવહાર પૂર્ણાવત કર્યો હતો અને હાલમાં રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।